માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જ હશો તો જો આપણે સવારનું કામકાજ પતી ગયું છે અને રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે। તો મમ્મીએ જો શાક સંભાળી નાખ્યું છે અને આપણે લોટ બાંધી નાખ્યો છે અને અટલીને રોટલા બનાવવાના છે। તો આજે મમ્મીએ બે શાક બનાવ્યા છે, એક તો સુકેલી ચોરીનું બનાવ્યું છે અને બીજું બનાવ્યું છે પ્રકૃતિ માટે પનીરનું શાક, એના માટે એક માટે જ બનાવ્યું છે। તો ચાલો વિડીયોમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો। અમારે તો છે ને 3-4 દીથી વરસાદ જ નથી આવતો, એકદમ ગરમી, ફૂલ ગરમી છે, બફારો વધી ગયો છે, એવી ગરમી છે। અને આપણે વરસાદ આવે તો કંઈક ઠંડુ થાય, જ્યાં વરસે ત્યાં બહુ જ વરસે છે, જ્યાં નથી ત્યાં કાંઈ નથી। ખેડૂતોને બિચારાને વાવી દીધું છે ને તો કેવું દગ છે કે હવે અંદર બફાઈ જાય બધું જે વાવ્યું હોય, એટલે એને તો આ બિયારણ એક તો મોંઘું આવ્યું હોય કેટલું અને વાવી દીધું હોય, કેમ કે વરસાદ એવો થયો વાવણીનો એટલે વવાઈ ગયો। હવે તેને પાણીની ફૂલ જરૂર છે, પણ હવે વરસાદ આવી જાય તો સારું, તો બિચારાઓને કંઈક શાંતિ થાય ને ઉપર એક વરસાદ થઈ જાય ને 5-6 દી એક વરસાદ થવો જોઈએ એમ કહેતા હોય બધા કે વરસાદ થઈ જાય ને તો એને હું આપણે કોટા ફૂટી જાય, ઉગી જાય એમ। તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કેમ કે આજે આપણે છે ને વિલિંગના ડેમે જવાનું છે। તો બપોર પછી છે ને આપણે અત્યારે તો હવે રસોઈ થઈ જાય એટલે જમી લેશું અને જમીને ઉઠીને પછી વિડીયો આપણે મૂકીને અને જાશું આપણે વિલિંગ ડેમે, તો એને નજારો આજે તમને જોવા મળશે। તો ચાલો વિડીયોમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો, આગળ જોઈએ આપણે શું શું કરીએ છીએ તે। અને તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને પણ રોજે રોજ મારા નવા વિડીયો જોવા મળે। જો આપણે ડેમે આવી ગયા છીએ, વિલિંગના ડેમે આવ્યા છીએ। તો જો કેવા સરસથી વાંદરા, અહીંયા છે ને વાંદરા બહુ જ હોય જો, અને હવામાન તો તમે જો એકદમ વરસાદી વાતાવરણ છે અને ઘૂ નકરા છે કબૂતર, અને જો આપણે આવી ગયા છીએ। હાય, પ્રકૃતિબેન છે ને પર્સ હતાડે કે વાંદરા છે ને પર્સ લઈ લે એટલે બીવે છે જો, અને નાના બચ્ચા નકરા છે જો કેવા બેઠા છે। તો આપણે જો અહીંયા વિલિંગ ડેમે આવ્યા છીએ, તો હમણાં વરસાદ થયો ને તો આ ડેમ આખો છલી ગયો। તો જો આ બચ્ચો જઈ લો જો કેવા કુદાકા કરે જો એને બધા શું અત્યારે ખવડાવતા હોય ને એટલે મજા આવે ખાવાની, અને આ એનું ઘર કહેવાય જંગલમાં। જો આ છોકરી તેને રમાડે છે, નાના છોકરાને બહુ મજા આવે જો આ, કેમ કે અહીંયા છે ને આ બધું વેચે છે ને એને એટલે હું એટલે જાણીતા હોય। જો કેવા બેસી ગયા ગાડી ઉપર, અને અહીંયા જો હવે નરસ લેવા આવ્યા છે ખવડાવવાનું, વાંદરાને ખવડાવવાનું। તો આપણે પણ આજે કંઈક પુણ્યનું કામ કરી નાખીએ ચાલો। જો તો કે વાંદરાને ખવડાવવું હોય ને તો બેન કહે છે કે આ લઈ લ્યો, અને માછલીને ખવડાવવું હોય ને તો દાળ લઈ લ્યો એમ। તો જો આપણે છે ને વાંદરાને ખવડાવવાનું લઈ લીધું છે। જો આવ્યો બધાને ખબર પડી ગઈ કે આપને ખવડાવશે હમણાં। ભરી 10 રૂપિયા લઈ લે જો આવ્યો પછી એક તો વેટિંગમાં રાખશે જો મોઢા મૂકીને પાસે રાખ્યો, ભૂખા હોય ને બિચારા જોઈએ કેવા ખાઈશ। પ્રકૃતિબેન જોવે છે એ તો એક તો બીતા હોય, અને આમાં જો 3-4 જણા આવી ગયા પછી પાછો બીજાનો વારો ન આવે, આવ્યા જો બીજા હોતે જો એના બચ્ચાને જો કેવા સાચવે છે, નકર એને એવું ક્યાં હોય કે બચ્ચાઓને મોટા થઈને કામીને દે, એવું કાંઈ હોય નહીં, તોય કેવા સાચવે છે બચ્ચાઓને। અને જો આજે ભીડ પણ છે અહીંયા ડેમે, જો કેવા જો બધા ખાય છે, અને અહીંયા બધા જો આ બધા છે ને વાંદરાઓનું માછલાઓનું નામ તો જુઓ તમે, વાદળા તો આવ્યા છીએ આપણે, અને વરસાદી વાતાવરણ છે પણ વરસાદ આવ્યો નથી। જો પ્રકૃતિબેન પાછું લેવા ગયા છે કે હજુ ખવડાવીએ એમ। તો આ જો અહીંયા બેઠો જો એના બચ્ચાને લઈને બેઠો ખાય છે, જોઈ લ્યો જો એનું બચ્ચું કેવું બેઠું છે। આ જો આ બધા એના બચ્ચાને લઈને બેઠા છે। તો જો પાણી ભર્યું છે ડેમમાં, આપણે એની પહેલાં આવ્યા હતા ને ત્યારે એટલું બધું પાણી નહોતું, પણ અત્યારે જો કેવું સરસથી પાણી છે। અને જો આમાં માણસો અત્યારે બધે ફોટોશૂટ કરવા આવે, કેમ કે જો માછલીને બધા ખાવા નાખે ને કેવી માછલીઓ પણ ખાય છે સરસ। જો માછલી ત્યાં જો બધા શું અત્યારે
તમે માછલીને ખવડાવો, એક કૂતરાને ખવડાવો, આપણા બધા મૂંગા પશુ પંખીને ખવડાવો ને એનું પુણ્ય બહુ જ મળે છે. તો જો આપણે ઊભી ગયા છીએ બે માં દીકરી, જો ડેમે જોઈએ છીએ બધું પાણીમાં. બીકે લાગે એક તો, કેમ કે પ્રકૃતિબેન એમ કે મેં તો મગર જોઈશે, તો આપણે તો હાવ બીક લાગે. જો આપણે છે ને માછલીને ખવડાવીએ છીએ. જો આપણે માછલીને ખવડાવવાનું પૂન કરીએ છીએ. જો કેવી ખાય છે, જો બધું આપણે જ્યાં નાખીએ ને ત્યાં આવી પડે. આજે આપણે સ્પેશિયલ આપણે માછલીને અને વાંદરાને ખવડાવવા માટે આવ્યા હતા. જો પ્રકૃતિબેન પણ ખવડાવે છે અને એના પપ્પા પણ ખવડાવે છે. જો બધાની હાથે આપણે સારું કામ કરીએ ને, જો કેવા ખાય છે. કેમ કે ઘણા લોકો સ્પેશિયલ ખવડાવવા માટે જ આવતા હોય છે લોટ, કેમ કે બહુ જ તમારી ગયેલી સંપત્તિ હોય પાછી મળી જાય એવું આપણે વાંચ્યું છે અને જોયું છે. આમ તો જો તમે અમારા ડેમનો નજારો તો જુઓ, વિલિંગડા ડેમનો. એકદમ સરસથી બધી વનસ્પતિ ધોવાઈ ગઈ છે અને સરસથી થઈ ગઈ છે. જો આમાં બધા જો, અને પાણી છે ને આપણે વરસાદ હમણાં બહુ થયો હતો ને તો ઉપરથી પાણી જતું હતું ડેમમાં. અત્યારે એટલો ખાલી થઈ ગયો છે. ના બહુ મોટોય ડેમ નથી અને બહુ નાનોય ડેમ નથી, એટલે ભરાતા કાંઈ વાર લાગતી નથી. અને આમ જો એકદમ સરસથી આબોહવા તો તમે જુઓ એની, ને વાદળા થઈ ગયા છે એકદમ. જો તમે જોઈ શકો છો એકદમ વરસાદી વાતાવરણ છે. અને હવે નરેશ એમ કહે છે કે હાલો આપણે જઈએ હવે. એટલે હવે આપણે ઘર બાજુ નીકળવાનું કામકાજ છે. અહીં જો કેવા બેઠા છે બધા. શું કોઈ ખાવાનું આપે ને એની રાહ જોઈને બેઠા હોય બિચારા. એને પણ ભૂખ લાગી હોય ને એટલા માટે. જો કેવા બેઠા છે. સવારમાં એકવાર અમે આવ્યા ને ત્યારે આ બધા વાંદરા નહોતા, અને અત્યારે શું ખાવા માટે બહાર આવે બિચારા. જો એકદમ લીલું એકદમ ઓક્સિજન અહીંયા જોતું હોય ને તો સરસથી મળે. તમે વનસ્પતિ તો જુઓ ને, વાદળા અને વનસ્પતિ ને બધું એક સરખું થાય અને વ્યૂ તો જોવા આવે ને. અહીંયાથી પાણી જતું હતું. જો આપણે બહુ વરસાદ ન આવ્યો ત્યાંથી તમે જો ડેમનો નજારો જોઈ શકો છો. વિલિંગડા ડેમનો કેવો છે જો, છે મોટો. જો ત્યાં ઉપરના બધા દરવાજાથી પાણી જતું હતું અને ત્યાં બધા જો અત્યારે સહેલાણીઓ મજા માણે છે. ને અહીંયા જો બધી મકાઈ મળે, પછી બધું જે ખાવું હોય અહીંયા મળે, કેમ કે અત્યારે આપણે ખાવાની બધાને બહુ મજા આવે. જો મકાઈ બાફેલી મળે, ચેવડો મળે, બધું મળે. તો હવે આપણે આગળ જઈએ છીએ. હવે નીચેની સાઈડ જોવો, પછી હવે આપણે ઘર સાઈડ જાશું. આમાં નરેશને અને પ્રકૃતિબેન ઉતાવળ બહુ. ચાલો હવે આપણે જઈએ છીએ. આમ જુઓ, અમે આ ઓલી વખત આવ્યા ને ત્યારે અમે છે ને હરણને જોયા હતા ને એકદમ સરસથી. જો વાતાવરણ તો તમે જુઓ, હરિયાળી જો. ને આપણે બાઇક લઈને આવ્યા છીએ, પ્રકૃતિબેન, હું અને નરેશ. જો અંદર સરસથી બધા પ્રાણીઓ રહે છે. આ તો એનું ઘર કહેવાય છે. અને આપણે એના ઘરમાં આંટો મારવા આવીએ છીએ એવું છે. એટલે એને આપણે છે ને હરી ના કરાય. અત્યારે આપણા ઘરમાં આવીને કોઈ ખરી કરે તો આપણે કેવું થાય, એટલે એ બધા રહેતા હોય એને રહેવા દેવાય. આપણે આપણી રીતના જે આંટો મારવાનો હોય, જે ફરવા આવવાનું હોય ફરીને વયું જવાય. કેમ કે જો એનું ઘર કહેવાય છે ને આપણે એની ઘરમાં આવીએ છીએ એવું છે. કેમ કે એ લોકો બિચારા અહીંયા જંગલમાં રહેતા હોય છે. અને અમારા જુનાગઢમાં જો તમારે સ્વર્ગમાં રહેવું હોય ને તો જુનાગઢમાં રહેવાય. કેમ કે આવું તમને ક્યાંય જોવા નહીં મળે. તમે જોવો જ છો વ્લોગ અમારો. આટલું સરસ બધાના સ્થળ છે ને ક્યાંય સિટીમાં નહીં હોય. અમારી સિટીમાં છે કેટલા સ્થળ, બધા જોવાલાયક બધા સ્થળ છે. એટલે જરૂરથી તમે બધા આવજો અમારા જુનાગઢમાં ફરવા માટે. અને જો આવી રીતના આપણે બાઇકમાં જઈએ છીએ ત્રણેય, પ્રકૃતિબેન, હું ને એના પપ્પા. જો સરસ બાઇકમાં ઘરે જાશું ને કંઈક જમવાનું બનાવી નાખશું. કેમ કે આજ તો આપણે સરસથી છે ને મન ફ્રેશ થઈ ગયું છે. જો
આવી રીતના તમે આવા વાતાવરણમાં જો અહીંયા આવ્યા હોય ને કોનું મન ફ્રેશ ના થાય એ તો કયો, મન ફ્રેશ થઈ ગયું આપણું સરસથીનું. તો ચાલો આપણે આવી ગયા છીએ હવે આપણે વિલિંગના ડેમેથી, અને આપણે રસોઈ કરવાની તૈયારી ચાલુ કરી દઈએ છીએ સાંજની. તો આપણે રસોઈમાં હવે બનાવવાનું છે ગુવારનું શાક, બાજરાના રોટલા, અને આપણે હવે બીજું બધું બનાવવાનું છે થોડું થોડું. તો ચાલો હવે આપણે રસોઈ બનાવવાની શરૂઆત કરી દઈએ. અને તમે જોયું છે આપણે કેવી ત્યાં સરસથી આબોહવા, વાતાવરણ, અને એકદમ સરસથી હરિયાળી સરસથી છે. કેમ કે ટ્રાફિક હતી એટલે થોડાક આપણે આગળ નથી જઈ શક્યા, કેમ કે બહુ જ ટ્રાફિક હતી એટલા માટે. તો આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. તો ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.